الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ونبينا وشفيعنا وحبيبنا ومولانا وأولانا محمدا عبده ورسوله صلى الله عليه وعلى آله وسلم تسليما كثيرا كثيرا أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما ومن يعص الله ورسوله فقد ضل ضلالا مبينا وقال رسول الله صلى الله عليه وسلم الدين النصيحة او كما قال عليه الصلاة والسلام۔ محترم دینی بھائیو، આ દુનિયાની જિંદગીના અંદર રહી અને મોતના પહેલે પહેલે આપણી એક જિમ્મેદારી એ છે કે આપણે પોતાના રબને અને અલ્લાહને આપણે રાજી કરીએ। એ આપણી જિમ્મેદારી છે અને એના માટે અલ્લાહ તાલાને આપણોને આ દુનિયાના અંદર મોકલ્યા છે। અલ્લાહ રાજી થઈ ગયા પછી ચાહે હારું મકોન હોય या મંદુ મકોન હોય, હારું ખાવા હોય या મંદુ ખાવા હોય, અચ્છું કપડું હોય या મંદુ કપડું હોય, એનાથી નજર ઈમાનવાળાની હટી જાય। બસ અલ્લાહ આપણાથી રાજી થઈ જાય। જાણે આ ચીજ આપણા દિલના અંદર બેસે કે મારે મારા રબને અને મારા પરવરદિગારને આ જિંદગીના અંદર રહી અને રાજી કરવા છે। પછી આપણે એ રસ્તો ઇખ્તિયાર કરશું, ખાવામાં, પીવામાં, પહેરવામાં, શાદીમાં, ગમીમાં, જે રસ્તાથી અલ્લાહ તાલા રાજી થાય છે। અને અગર આ ચીજ ન થાય તો જિંદગી ગફલતનાથી ગુજરશે અને આપણી જાતથી એવી એવી હરકતો થાય જેના આપણોને તો અહેસાસ નહીં હોય, પણ એ હરકતોના કારણથી અલ્લાહ તાલા આપણાથી નારાજ હશે। અને અલ્લાહની નારાજગીથી વધીને કોઈ મોટી મુસીબત નથી। એટલા માટે સહાબાઈ કિરામ રિઝવાનુલ્લાહી તાઆલા અલૈહિમ અજમાઈન યોનો એક જ મનશો રહેતો હતો કે અલ્લાહ તાલા આપણાથી નારાજ ન થાય, અલ્લાહના નબી અલૈહિ સલામ નારાજ ન થાય। ये मनशानो हमें राशीन साहबाई करामनी जिंदगी गुजारी। इना नतीजामो अल्लाह ने दुनियाना अंदर ज बशारत आली दीधी, रज़ियल्लाहु अन्हु व रज़ू अन्हु। अल्लाह योनाथी राजी थई गया અને સહાબા અલ્લાહથી રાજી થઈ। ये રસ્તો ચિયો છે કે જે રસ્તાઓ પર હેડી ગરીબ, માલદાર, મર્દ, औरत, જવાન, મોટી ઉંમરવાળો હરેક અલ્લાહને રાજી કરી શકે છે। ये રસ્તો છે દીનનો રસ્તો, પણ દીન સમજવાની જરૂર છે। દીન અમુક આમાલનું નામ નથી, દીન એક પૂરી જિંદગી ગુજારવાનો તરીકો છે, એનું નામ દીન છે। આજ સુધી જે લોકોને અલ્લાહને રાજી કર્યા આ રસ્તેથી રાજી કર્યા, અને જે લોકોથી અલ્લાહ નારાજ થયા, ચાહે માલવાળા હોય, દौलतवाળા હોય, જમીનો જાગીરવાળા હોય, जिस्मानी बदनी कुव्वतो ताकतवाळा होय, ये दीन छोड़वाथी अल्लाह योनाथी नाराज थया छे।
પહેલા જમાનામાં અલ્લાહ નારાજ થતા અને અંબિયા અલીમુસલાતુ વસલામ ઈઓને અલ્લાહના રજાવાળા તરીકા ઉપર લાવવાની મહેનત અને કોશિશ કરતા, પણ એ લોકો જીદ ઉપર આવી યા પોતાના નફ્સના દબાવમાં આવી એ રસ્તો ઇખ્તિયાર ન કરતા, જેના નતીજામાં અલ્લાહ તાલા યના ઉપર અઝાબનો કોળો વરસાવતા હતા. અલગ અલગ તौर પર બી અને કોમ બિરાદરીના એતબારથી બી. પણ આપ અલૈહિસ્સલાતુ વસ્સલામની દુઆની બરકત છે કે અલ્લાહ તાલા એવો કોઈ અઝાબ આ ઉમ્મત ઉપર નહીં મોકલે જેના કારણથી પૂરી ઉમ્મત એકી હાથી ખતમ થઈ જાય. ન કે પાછલા વાકિયાત આપણે વાપરીએ છીએ, લૂત અલીસલામની કોમ, નૂહ અલીસલામની કોમ, શોએબ અલીસલામની કોમ, બીજા નબીઓની કોમો, અલ્લાહને યોને તહસ નહસ કરી નાશે. એવું નહોતું કે ખાલી હાથ હતા, યોના પણ જિંદગી ગુજારવાનો અસબાબ હતા અને એ અસબાબના કારણથી ધોકો ખાઈ ગયા કે આપણી તો જિંદગી ગુજરી રહેલી છે, ટેમશેર ખાવા મળે છે, પીવા મળે છે, કપડું મળે છે, જરૂરતો પૂરી થઈ રહેલી છે. એ ધોકામાં રહીને ઈઓને નબીઓની વાત ઠુકરાઈ છે. હાલાકે જરૂરત પૂરી થાવી એ કામયાબી નથી, અલ્લાહનો હુકમ પૂરો થાવો એ કામયાબી છે. એટલા માટે હજરત મૌલાના મોહમ્મદ ઉમર સાહેબ રહમતુલ્લાહ અલૈહ ફરમાવતા, એક અલ્લાહનો હુકમ પૂરો થઈ જાઓ, હાથ આસમાન અને હાથ જમીનના હાથમાં આવવા કરતે વધારે કિંમતી છે. અને એક અલ્લાહના હુકમને તૂટવું હાથ આસમાન અને હાથ જમીનને તૂટવા કરતે વધારે ભારે છે. પણ ગફલતનું વાદળું એવું આવે છે કે માણસને અહેસાસ તક નથી કે હું શું બોલું છું, શું જોઉં છું, શું પહેરું છું, મારા 24 કલાક કેવી રીતે ગુજરે છે. ગફલત એવી વસ્તુ છે અને ગફલત દૂર કરવા માટે એક જ રસ્તો છે. રસ્તા તો બે છે, પણ બીજો રસ્તો જે છે એ કોમનો નથી. ગફલત દૂર કરવા માટે અલ્લાહની તાકાત અને અલ્લાહનું એહસાન, આ બે ચીજો અમે રાખવી પડશે. અલ્લાહનું એહસાન તો એટલું છે કે અલ્લાહને જે વખત આપણોને પેદા કર્યા એ વખત જાનવરોને પેદા કર્યા, એ જ ઘડીમાં કેટલા ઈસાઈ, યહૂદી, ક્રિશ્ચન બધુને પેદા કર્યા હતા. પણ અલ્લાહ તાલાને કરમ ફરમાઈ આપણોને ઈમાનવાળા ઘરમાં પેદા કર્યા, ઈમાની માહોલ આલ્યો, ઇસ્લામી માહોલ આલ્યો. આવવાના આથી જ એક કોનમું અઝોન, એક કોનમું તકબીર. આ અઝોન અને તકબીર શું ચીજ છે કે બચ્ચું દુનિયામાં આવે તો એક કોનમું અઝોન આલો અને એક કોનમું તકબીર કહો. યાની જિંદગી ગુજારવાનો એક રસ્તો અલ્લાહને અઝોન ને તકબીરના જરિયેથી આપણોને આલી દીધો. અને એ અઝોન અને તકબીરની બરકત છે કે કોઈ ઈમાનવાળી ભાઈ, કોઈ ઈમાનવાળો ભાઈ માહોલના દબાવથી, શૈતાનના દબાવથી, નફ્સના દબાવથી અગર દીન ઉપરથી એનો પગ લપસી જાય, પણ થોડી આખરતની વાત કરો તો તરત એના દિલમાં અહેસાસ પેદા થાય છે. આ અઝોન અને તકબીરની બરકત છે. બેહોશ માણસના ડોક્ટર ઇન્જેક્શન આલે તો ફાયદો થાય છે. આજના નાદોન ઇન્સોન એમ કહેશે કે નાના બચ્ચાના કોનમાં અઝોન તકબીર હાલવાથી શું ફાયદો, તો બેહોશ આદમીના ઇન્જેક્શન હાલવાથી શું ફાયદો, પણ ઇન્જેક્શન કોમ કરે છે. એવી રીતે અઝોન અને તકબીર અલ્લાહની બડાઈ, અલ્લાહની તૌહીદ, પ્યારા નબી અલી સલામની રિસાલત અને આમાલવાળી જિંદગી. આ આમાલવાળી જિંદગીના ઉપર અલ્લાહના તરફથી કામયાબી. બસ આપણે આટલું જ કરવાનું છે. અલ્લાહની બડાઈ હશે
તો અલ્લાહની વાત મૌનવી આસન થઈ જાય. અને અલ્લાહની તૌહીદ દિલમાં હશે તો હર મોકા ઉપર, હર મુસીબત ઉપર, હર જરૂરત ઉપર આપણો લમણો અલ્લાહના તરફ જાય. એ કરવાવાળી જાત તો અલ્લાહની છે અને અલ્લાહ બહુ મોટા છે. કરવા માંગે તો કોઈના મોહતાજ નથી. આ ચીજો હૃદયના અંદર ઉતારવાની જરૂર છે. આમાલવાળી જિંદગી અલ્લાહને પસંદ છે. એના ઉપર અલ્લાહના તરફથી કામયાબીનો વાયદો છે. અને કામયાબી ખાલી આખરતની નહીં. બાદ લોકો એમ સમજે છે કે ભાઈ આ દીન જે છે, નમાઝ, રોઝુ, ઝકાત અને શરીયત ઉપર હેડવું, એનાથી તો આખરત બનશે, પણ દુનિયા માટે બીજું કોક કરવું પડશે. એવું નથી. પહેલી દુનિયા બનશે, પહેલી દુનિયા બનશે અને મરવાના બાદ આખરત બનશે. તો દુનિયા બનવાનો મતલબ શું? કે જે માણસ જે હાલતમાં અલ્લાહને એના રાશો છે, એ હાલતમાં એના દિલના અંદર અલ્લાહ ચેન અને સુકૂન પેદા કરશે. જેના માટે દુનિયા આજ મરી રહેલી છે. સારું કપડું પહેરો, ચેન મળે. સારું મકાન બનાવો, ચેન મળે. સારી ગાડીઓમાં ફરો, ચેન મળે. માલ જમા કરો, ચેન મળે. ધંધા લોભા ચોળા કરો, ચેન મળે. આ ઇસ્લામી મિજાજ ને ઈમાની મિજાજ નથી. કોના અંદર ચેન છે જ ને, સુકૂન છે જ ને. એટલા માટે શોએબ અલૈહિસ્સલામને પોતાની કોમને એમ કીધું હતું, એ કોમ જે છે તોડવાના અંદર કમી કરતી હતી. એનાથી માલ ઓછો જતો હતો અને પૈસા પૂરા મળતા હતા. તો શોએબ અલૈહિસ્સલામને કીધું, ઇન્ની અરાકુમ બિખૈર, કે આ તમારી ગરબડી કરવાથી પૈસા તમને વધારે મળશે, એના કારણથી તમારી હાલત હું બહુ અચ્છી જોઈ રહેલો છું. કપડા હારા, મકાન હારા, ખાવાનું હારું, તમારી હાલત બહુ અચ્છી હું જોઈ રહેલો છું. પણ એના હાથી અલ્લાહ નારાજ છે. એના નતીજામાં વઇન્ની અખાફુ અલૈકુમ અઝાબ યૌમિન મુહીત, કે મને ડર છે અને ખતરો છે કે અલ્લાહનો અઝાબ એવો આવશે કે નાહવાનો રસ્તો નહીં મળે. ચારો તરફથી તમને અઝાબ ઘેરી લે, એ મને ખતરો છે. વઝિનુ બિલ કિસ્તાસિલ મુસ્તકીમ, अच्छी तरीके से वजन करो, गड़बड़ मत करो. પણ જાણે માણસ આખરત ભૂલી જાય અને દુનિયાનો ચોહ લાજી જાય, પર ગમે તેને કુરાન સંભળાવો, હદીસ સંભળાવો, જન્નત સંભળાવો, જહન્નમ સંભળાવો, અલ્લાહની તાકાત સમજાવો, અલ્લાહની ગિરફત અને પકડ સમજાવો, નહીં સમજવું આવે. એટલો ખતરનાક આ નશો છે ગફલતનો. તો ગફલત દૂર કરવાનો એક રસ્તો અલ્લાહની બડાઈ, અલ્લાહની તાકાત, કે અલ્લાહની તાકાત અગર મારા હાથી થઈ જઈ તો ગુરબતના અંદર, ફકીરીના અંદર, મંદા કપડાના અંદર, સીધા સાદા મકાનના અંદર, ચટણી રોટીના અંદર અલ્લાહ તાલા મારી જિંદગી બનાવી નાખશે. અને અગર અલ્લાહની તાકાત મારા ખિલાફ થઈ જઈ તો પછી મારા માટે ખતરો છે. હું બેહું તોય ખતરો, હુરું તોય ખતરો, હેડું તોય ખતરો, ખાવા ખાવું તોય ખતરો. હર વખત એ માણસ ખતરામાં છે. ચી વખત અલ્લાહની પકડ આવી જાય. એટલા માટે હજરત મૌલાના મોહમ્મદ ઉમર સાહેબ રહમતુલ્લાહ અલૈહ ફરમાવતા કે કોઈ औरत, કોઈ મર્દ અલ્લાહના રાજી કરવા વાળો રસ્તો પકડે અને હેડવું ચાલુ કરે તો અલ્લાહના તરફથી એના ઉપર થોડી આઝમાઈશ આવશે, ઇમ્તિહાન અલ્લાહ લેહી. પણ એને નવાઝવાની તારીખ અલ્લાહ નહીં તે છે. એ બાઈ હેડતી રહે. નમાઝનો એહતમામ, તિલાવતનો એહતમામ, જિકરનો એહતમામ, જબાન ઉપર કંટ્રોલ, ઓશો ઉપર કંટ્રોલ, શાદી બિયાના અંદર સુન્નત તરીકો, પડદાનો એહતમામ, અલ્લાહની મખલુકનાથી હમદર્દી, પડોશીઓનાથી હુકુક, આ બાઈ હેડતી રહી. એક ઘડી આવશે કે અલ્લાહ નવાઝી નાખશે.
સાહાબાએ કરામ પર હાલાત આયા, નબીઓ ઉપર હાલાત આયા. અને અગર કોઈ માણસને ગલત રસ્તો ઇખ્તિયાર કર્યો, ચાહે કમાવાના અંદર, ખર્ચના અંદર, શાદી બિયાના અંદર, મોત મયિતના અંદર, લેબાદ પોશાકના અંદર, ગમે તે પોતાની જિંદગીના અંદર ગલત રસ્તો ઇખ્તિયાર કર્યો તો એની પકડની ઘડી તે છે. અલ્લાહ એને પકડશી, મને જાણે અલ્લાહ પકડશી. તો કોઈ તાકાત અલ્લાહની પકડથી એને છોડાઈ નહીં શકે. અલ્લાહની પકડના અંદાજ અલગ અલગ છે, પણ હરેકની પકડનો તેમ નક્કી છે. અને સહી હેડવા વાળી બાઈ અને ભાઈનો નવાઝવાનો તારીખ નક્કી છે. નૂહ અલૈહિ સલાતુ વસલામના બેટાને નૂહ અલૈહિ સલામ સમજાવતા રહ્યા, સમજવું ના આવ્યું. બાપ છે, નબી છે. બાપ હોવાના નાતે ઓલાદનો ચેટલો દિલના અંદર ગમ કે અગર આ ઈમાન ન લાયો તો એનો નતીજો શું. અને બધા નબીના દિલમાં ઉમ્મતનો ચેટલો ગમ ને ચેટલી કુડન રહેશે કે મારો કોઈ ઉમ્મતી જહન્નમું ન જવો જોઈએ. બેટાને સમજાવે, બેટા આ ઓઢિયામાં બેહી જા અને બે ઈમાનના હાથી તું મત થા. પણ મને કીધું ને કે નશો. એને કીધું કે બાબા તમે મને શું બીવરાવો છો, શેનાથી બીવરાવો છો? આ ઊંચો પહાડ છે, એના ઉપર હું ચડી જોઈ. قال سآوي إلى جبل يعصمني من الماء. ये પહાડની ટોચ ઉપર હું પહોંચી જોઈ તો એ પહાડ મને પાણીથી બચાવી દે. નૂહ અલૈહિ સલામ ફેર કહી રહેલા છે, બેટા લા આસિમ અલ યૌમ મિન અમરિલ્લાહ. આજ અલ્લાહની પકડથી કોઈ બચી નહીં કે એ બચશે જેના ઉપર અલ્લાહ રહમ કરશે. અને અલ્લાહનો રહમ મોનવા વાળા ઉપર આવશે, ના ફરમાનો ઉપર નહીં આવે. હવે નૂહ અલૈહિ સલામ બહુ ઊંચા નબી, આદમે સાની જેને કહેવામાં આવે છે, ઉલુલ અઝ્મ પેગમ્બરોમાંથી. યોના હોમે બેટા ઉપર પકડાઈ. બાપ બેટાની વાતચીત ચાલુ હતી ને એક મોજ આવી અને એને બહાઈને લઈ ગઈ, ખતમ. અને અલ્લાહ એટલા નારાજ થયા કે નૂહ અલૈહિ સલામને બાદમાં દુઆ માંગી, એ અલ્લાહ તારો વાયદો છે કે તું મારા ઘરવાળોને નવાજી નોખે. અલ્લાહને ફૌરન આયત ઉતારી, નૂહ ઓના માટે દુઆ મત માંગો. ઇન્નહુ લૈસા મિન અહલિક. આ તમારા ઘરવાળોમાંથી છે જ ન, હાલાતે છોકરો છે. કારણ ઇન્નહુ અમલુન ગૈર સાલિહ ફલા તસઅલ. એના કરતૂત હારા નતો, એની જિંદગી હારી નથી, તમે એના માટે દુઆ બી ન માગી શકતા. અલ્લાહ એટલા નારાજ થયા. મોહતરમ દીની ભાઈઓ, ગફલત દૂર કરવા માટે અલ્લાહની બડાઈ અને પાછલી કોમ ઉપર અલ્લાહની જે પકડ આવી એનો ઇસ્તેહજાર, તન્હાઈમાં બી, બધોના હોમે બી, રાત દિવસ એનો ઇસ્તેહજાર રહેવો જોઈએ. બીજી ચીજ અલ્લાહના એહસાનાત. અલ્લાહના એહસાનાત, અલ્લાહને જાહિરી આઝા આલ્યા, જાહિરી બદન આલ્યું. એની જરૂરતો પૂરા કરવા માટે અલ્લાહને ગૈબી નિઝામ ચલાયો. થોડી વાર માટે આપણે સોચીએ, ઓશો ન હોત તો આપણે શું હાલત હોત? સમજ ન હોત તો આપણી શું દશા થોત? એ નેમતોને સોચવાની જરૂરત છે. એનાથી વધારે મોટી નેમત જે અલ્લાહને આપણોને આલી છે એ ઈમાનની નેમત છે. ઈમાનની નેમત બહુ મોટી નેમત છે. એટલા માટે કુરાન કહી રહેલું છે, યા અય્યુહલ્લઝીના આમનુ લા તકૂનુ કલ્લઝીના કફરુ. ઓ ઈમાન વાળો, કાફિરોના પટે મત બની જો તમે. એનો મતલબ એ નથી કે માણસ કાફિરોની જગા ઉપર જઈને સજદો કરશે યા એ પથ્થરોથી પોતાની મુરાદો માગશે. યા અય્યુહલ્લઝીના, ઈમાન વાળાને કહેવામાં આવે છે, એ ઈમાન વાળો, લા તકૂનુ કલ્લઝીના કફરુ.
કોઈ ઈમાન વાળો બે ઈમાન જેવા મત બની જો તમે. બે ઈમાન ના અલ્લાહની તાકાત સમજે છે, ના અલ્લાહનો એહસાન સમજે છે. પોતાની મરજી પ્રમાણે જિંદગી ગુજારે છે. યાની પોતાનો અકીદો સહી કરો, પોતાની ઇબાદતો સહી કરો, પોતાના મામલાત લેન દેન સહી કરો, પોતાની માશરત રહન સહન સહી કરો. કાફિરો બટે મત બની જો. અને એક જગા કુરાન કહી રહેલું છે, વલા તરકનુ ઇલલ લદીન ઝલમુ ફતમસ્સકુમુન નાર. ઝાલિમોના તરફ ઝૂકી મત જાજો કે તમને હાથ પકડી લે. ઝાલિમ કોણ? ઇન્ન શિર્ક લઝુલ્મુન અઝીમ. શિર્ક બહુ મોટો જુલ્મ છે અને શિર્ક વાળો બહુ મોટો ઝાલિમ છે. વલા તરકનુ, અલ્લાહની નસીહત છે, વલા તરકનુ ઇલલ લદીન ઝલમુ ફતમસ્સકુમુન નાર. તમારું કોઈ કોમ, તમારી કોઈ હરકત, તમારા જિંદગીના કોઈ શોબાના અંદર ઝાલિમોના તરફ ઝુકાવ ન થવો જોઈએ, ન કે આગ તમને પકડશે. જહન્નમની આગ તો પકડશે જ, પણ દુનિયાના અંદર બી એનો નતીજો આપણે ભોગવવો પડશે. બે ઈમાન ઉપર દુનિયાના અંદર પકડ વધારે નહીં આવે, કારણ કે એના માટે તો જહન્નમ છે જ. પણ ઈમાન વાળાને ચોકન ના કરવા માટે, જાણે ઈમાન વાળો ગલત હેડે છે તો અલ્લાહના તરફથી હાલાતના ઝટકા આવે છે. એ અલ્લાહની મહેરબાની છે કે આ ઝટકોથી બિયા ઈમાન વાળો પાછો આવી જાય. આપ અલૈહિસ્સલામ ને ફરમાયું, મન તશબ્બહ બિગૈરિના ફલૈસ મિન્ના. સમજવાની ચીજ છે આ બધી. મન તશબ્બહ બિગૈરિના ફલૈસ મિન્ના. જેને અમારા ગેરની યાની શરીયતના ઇસ્લામના ખિલાફ, કુરાન અને હદીસના ખિલાફ જે લોકો હેડી રહેલા છે, જે લોકોને ઈમાનથી કોઈ તાલ્લુક નથી, ચાહે યહૂદી હોય, ઈસાઈ હોય, યા ચાહે પછી બે ઈમાન હોય, જે માણસને યોની મુશાબહત ઇખ્તિયાર કરી, યોનું દામન, યોની ચાળ પકડી અને યોના ચેડી હેડવું ચાલુ કર્યું, ચાહે એમ કહેતા હોય કે અમે મુસલમાન છીએ, અમે પ્યારા નબી અલૈહિસ્સલામના ઉમ્મતી છીએ, નબી સાહેબનો ફેસલો એ છે ફલૈસ મિન્ના. આ મારો નથી, આ મારા ટોળમુથી નથી, મારી જમાતમુથી નથી. મારો હોત તો એની આ હરકત ન હોત. આ ઓરત મારા ટોળમુથી હોત તો એની આ હરકત ન હોત. હવે આપણે આપણી હરકતો જોઈ નાખો, આપણી હરકતો જોઈ નાખો, આપણી જિંદગીનો રહન સહન જોઈ નાખો, આપણો લિબાસ પોશાક જોઈ નાખો, આપણી શાદીઓનો તौर તરીક જોઈ નાખો, આપણી બચ્ચીઓ જે દુલ્હન બને છે એનો શંગાર જોઈ નાખો, આપણા છોકરા જે દુલ્હા બને છે એની ફુઝુલ ખર્ચી જોઈ નાખો. ચોસીએ આપણે ખાલી દીન નમાઝ રોજાનું નામ નથી, તાલીમ જિકરનું નામ નથી. દીન તો એક પૂરી જિંદગીનું નામ છે. અગર અલ્લાહને રાજી કરવા હોય તો બસ આ રસ્તો આપણે ઇખ્તિયાર કરવો પડશે. એના સિવાય અલ્લાહ તાલા રાજી નહીં થાય. અને અલ્લાહની નારાજગી વાળી જિંદગી ખતરા વાળી જિંદગી છે. દુનિયા જાહે ને આખરતે જાહે. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, પોતાના જજ્બાત ઉપર કાબુ કરવાની જરૂર છે. જે મનમું આવે બોલી દીધું, જે મનમું આવે જોઈ લીધું, જે મનમું આવે ઓભળી લીધું, જેમ જીમ ફાવે એમ શાદીઓ ના તો ખુશીઓ મનાઈ નોશી, એ આપણું કોમ નથી. આપણા રહેબર પ્યારે નબી અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. યનું દામન પકડી લો. આપ rahmatul lil alamin છે. આપ અલૈહિસ્સલામના ચેડી હેડવાથી અલ્લાહની રહેમતો આવશે, અલ્લાહના તરફથી બરકતો આવશે. દુનિયાના અંદર અલ્લાહના રહમતના સોયલામાં માણસ જીવન ગુજારશે. મોતના ટાઈમ પર એ રહેમત કોમ આવશે, કબરમાં એ રહેમત કોમ આવશે, જન્નત સુધી એ રહેમત આપણોને લઈને જાહે. એટલા માટે
પોતાના જજ્બાત ઉપર કાબુ કરો. બહારનો ગંદો માશરો જોઈ અને બહારની ગંદી ફેશનો જોઈ પોતાની જાતને અલ્લાહના વાસ્તે બચાવો. એનો અસર આપણે લેવાની જરૂરત નથી. આપણા માટે જન્નત છે. દુનિયા તો એક આરઝી ઘર છે. જન્નત છે આપણા માટે. એટલા માટે જાણે નેક મર્દ યા નેક औरतનો ઇન્તકાલ થાય છે તો અલ્લાહના તરફથી શું બશારત આલવામાં આવે છે? યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના, ઓ ઇત્મીનાન વાળી રૂહ, કોઈ ડર નથી, કોઈ ખોફ નથી, કોઈ ગમ નથી. કારણ કે અલ્લાહ રાજી છે. જે અલ્લાહના ફણ જાવું છે એ અલ્લાહના રાજી કર્યા છે. પોતાના નફ્સને રાજી નથી કર્યું. અલ્લાહ તાલા કહી રહ્યા છે, એ ઇત્મીનાન વાળી રૂહ ઇરજીઈ, કઈ જે પરદેશમાં પડી રે આઈ જા મારા ફાણ. હવે હું જેવું ચાહતો તો એવું જીવન તુને ગુજાર્યું. ઇરજીઈ, વાપસ આવી જા. કના તરફ વાપસ? જેના તરફથી તને દુનિયામાં મોકલી હતી. ઇલા રબ્બિક, પોતાના પરવરદિગારના તરફ. પોતાના ખાલિક, પોતાના માલિક એ લફ્ઝ ઇસ્તેમાલ ન કર્યો. ઇલા રબ્બિક, રબ કને કહેવાય? જેને બચપનથી લઈને મોત સુધી આપણી હર જરૂરત પૂરી કરી. આપણી હર જરૂરત પૂરી કરી અને મોતથી લઈને હંમેશા હંમેશ માટે આગળની જરૂરતોનો ઇંતજામ જેને કર્યો એ રબ છે. ઇલા રબ્બિક, અંદરમું ખુશી પેદા કરવા માટે, અંદરમું એક જજ્બો પેદા કરવા માટે કે હું ચો જઈ રહેલી છું મારા પરવરદિગારના તરફ, કે હર વખત મુને મારા રબને હોમે રાશા. અગર પગ લપસી ગયો તરત તોબા કરી, જીદ ઉપર આવીને મારા નફ્સના દબાવો આવીને મુને મારા રબને નારાજ નથી કર્યા. એટલા માટે મૌલાના મદની અલી રહમા બુઝુર્ગ ગુજર્યા છે. યોને લોકોને કીધું કે હજરત આ બહુ તકલીફ મૂસો, બહુ મુસીબત મૂસો. હજરતને ફરમાયો અલ્લાહનો શુકર છે કે મુસીબત મૂસું, માસિયત મું નથી. માસિયત અને ગુનાહના અંદર મું નથી. મુસીબત આજ છે, કાલ ખતમ થઈ જાય. અને ઈમાન વાળાની મુસીબત એના માટે રાહત છે. અને સબર કરશે તો અલ્લાહ તાલાની તાકાત એના હાથી થઈ જાય. એટલા માટે આપ અલૈહિ સલામની દુઆ છે, અલ્લાહુમ્મા લા તજઅલ મુસીબતના ફી દીનિના. એ અલ્લાહ, તો અમારા દીન ઉપર મુસીબત મત નોખજે. દીનની મુસીબત બહુ મોટી મુસીબત છે. અલ્લાહુમ્મા લા તજઅલ મુસીબતના ફી દીનિના વલા તજઅલ દુનિયા અકબર હમ્મિના. અમારી મોટી ફિકર દુનિયા મત બનાવજે. અમારી મોટી ફિકર તારી રજામંદી. અમારી મોટી ફિકર મોત પર કલમો નસીબ થાય. અમારી મોટી ફિકર કબર મારા માટે જન્નતનો બાગ બને. અમારી મોટી ફિકર કબરના સવાલ જવાબ મારા માટે આસાન થઈ જાય. અને અમારી મોટી ફિકર કે હશરના મેદાનમાં અલ્લાહના અરશનો સોયલો મળે. અને અમારી મોટી ફિકર કે નામે અમાલ જમણા હાથમાં મળે, પ્યારા નબી અલૈહિ સલામના નૂરવાળા હાથોથી જામે કૌસર મળે, પુલ સિરાતનો રાસ્તો પાર થઈ અને જહન્નમના દહકતા અંગારોથી બચાય અલ્લાહ અમોને જન્નતમાં મોકલી દે. એ અમારી મોટી ફિકર. હાલ ફિકરો જ બદલાઈ જઈશ. ઘરોના અંદર ઈમાનદારીથી બતાડો. જે ઘરોમાં તાલીમ થાય છે અલ્લાહનો શુકર છે. એ તાલીમના વગર જાણે આપણે આપસમાં બેહીએ છે, કદી આપણી મોતનો તસ્કરો થયો, કદી હશરનો તસ્કરો થયો, કોઈ તસ્કરો એનો છે જ ન. તાલીમે રસમી બની જાય છે. જે ઘરમાં તાલીમ હોય અને તાલીમ પોતાની હકીકતના હાથી હોય, એ ઘરની બાયો બે પડદકા નથી જિંદગી ગુજારો. એ ઘરની બાયોના ઉપર બારીક લેબાસ હોય, એ ઘરની બાયોના બદન ઉપર ચુસ્ત લેબાસ હોય,
અને એ ઘરની બાયોનો લેબાદ દાડે દાડે અધૂરો થઈ રહેલો હોય, અને આપસની ઘરની બાયો આપસમાં લડાતી હોય, અને પડોશીઓના અંદર હસદ ન કીના હોય, એ થઈ નથી શકતું. તાલીમ તાલીમ છે, પણ તાલીમ તાલીમ નથી રહી, વેઠ ઉતરે છે. હરત ઉમર રદિયલ્લાહુ તાલા અન્હુને જાણે એમ ઓભળ્યું કે બહેન અને બહેનો ઈમાન લાયા છે, જ્યાં જઈ રહેલા હતા આપ અલૈહિસ્સલામને શહીદ કરવા માટે, લોકોને ઉભા રહ્યા હતા, જજબાતી હતા. જાણે ઘેર જ્યાં તો એ વખત તો આપણા માટે પાકા મકાન હતા ને, સીધા સાધા દરવાજા હતા. એ દરવાજામાંથી કોક બઢવાની આવાજ આવી રહેલી હતી. શું બઢાય છે એ ખબર નથી. બહેન અને બહેનોઈ હદા ખબ્બાબ બિન અરત રદિયલ્લાહુ તાલા અન્હુના જરિયેથી કુરાન શીશી રહેલા હતા. ગુસ્સાની હાલતમાં ખાલી એની ભનક કોણના અંદર પડી હતી, પણ એ તાલીમ તાલીમ હતી, અઝમતના હાથી હતી, અહેમિયતના હાથી હતી, અમલની નિયતથી હતી. દરવાજો ખોટકાયો, ખોલ્યો, બાઈને મારવું ચાલુ કર્યું, બહેનોઈને મારવું ચાલુ કર્યું. જાણે ગુસ્સો ઠંડો થયો તો પૂછ્યું શું ભળતત. હવે હજર ખબ્બાબ બિન અરત રદિયલ્લાહુ તાલા અન્હુ નેહર્યા કુરાન, તો તરત દિલમાં વાત આવી કે મને હાલો. તો બાઈને કીધું તું નાપાક છે, તું નાપાક છે. ગુસલ કરાયું, જેના ઉપર કુરાનની આયતો હતી, સૂરે તાહાની આયતો હતી, એ ભડવી ચાલુ કરી. કોનમું જે ભનક પડી હતી એને અસર કરવું ચાલુ કર્યો. અને હઝરત ઉમર પોતે કહેવા માંડ્યા, ખબ્બાબ મને અલ્લાહના નબી અલૈહિસ્સલામની ખિદમતમાં લેજો. આ તાલીમ છે. હવે ખબ્બાબને કીધું, ઉમર તારા માટે અને અબુ જહલના માટે નબી સાહેબને રાતી દુઆ કરી છે કે બેઓના જરિયે બેઓને ઈમાન આલી, બેમાંથી કોઈને ઈમાન આલી અને ઇસ્લામ તાકતવર થાય. એમ લાગે છે કે અલ્લાહને આ દુઆ ઉમર તારા હકમાં કબૂલ કરીશ. શું ચીજ છે? આખરતના તસ્કરા ખતમ થઈ ગયા, મોતના તસ્કરા ખતમ થઈ ગયા, જેના કારણથી જિંદગીના અંદર આઝાદી આવી જઈ. અલ્લાહ તાલા તો કહી રહેલા છે એ ઇત્મીનાન વાળી રૂહ, અને અલ્લાહના નબી અલૈહિસ્સલામને ઇત્મીનાન વાળું નફ્સ અલ્લાહથી માંગ્યું છે. અલ્લાહુમ્મા ઇન્ની અસલુકા નફ્સમ બિકા મુતમઇન્ના. એ અલ્લાહ હું તારાથી ઇત્મીનાન વાળું નફ્સ માંગુ છું. ઇત્મીનાન વાળું નફ્સ ચિયું, એના સિફાત શું? તુમિનુ બિલિકાઇક, તુમિનુ બિલિકાઇક. જેને યકીન હોય તારી મુલાકાતનો, જેનો યકીન હોય તારી મુલાકાતનો. એક દાડો મરવું છે, અલ્લાહથી મુલાકાત કરવાની છે. દુનિયા છોડવાની છે, અલ્લાહના પણ જાવું છે. અગર આટલું આપણા દિલમાં બેહી જાય તો અલ્લાહની મુલાકાત હસદનાથી કરશું, આપણે અલ્લાહની મુલાકાત ફેશનોનાથી કરશું, અલ્લાહની મુલાકાત બે પડદગીનાથી જિંદગી ગુજારીને કરશું. તું વિનો બિલિકાઇક. જે નફ્સને યકીન હોય તારી મુલાકાતનો, મોત મોત છે. અને મોત તો ઈમાન વાળાના માટે તોહફો છે. અને મોત એક પુલ છે, જે પુલ પાર કરીને ઈમાન વાળી ભાઈ અને ઈમાન વાળો ભાઈ અલ્લાહથી મુલાકાત કરે છે. તુમિનુ બિલિકાઇક વ તકનઉ બિઅતાઇક. હે અલ્લાહ, તુને મને જે આલ્યું છે એના ઉપર મને સંતોષ છે, ઇત્મીનાન છે. આજ દુનિયાની અડક એવી લાગી છે કે વ્યાજ ચાલુ થઈ ગયું, સૂદ ચાલુ થઈ ગયું, લોનો પાસ કરાવી ચાલુ કરી નોશી. એટલા સુધી કે બાયો આપસમાં કરજો નથી હાલતી, સૂદથી પૈસા હાલે છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ. અને અલ્લાહના પણ જવાનું છે, અલ્લાહના પણ જવાનું છે.
તકનઉ બિઅતાઇક વ તરઝા બિકદાઇક, એ અલ્લાહ તારા ફેસલા ઉપર મારું નફ્સ રાજી થઈ જાય. એવા નફ્સના બારામાં અલ્લાહ કહી રહેલા છે, યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના ઇરજીઈ ઇલા રબ્બિક. જે અલ્લાહને તને ઓશો આલી હતી, તુને ઓશોનો ઇસ્તેમાલ સહી કર્યો. જે અલ્લાહને તને ઓશો કોણ આલ્યા હતા, એ કોણનો ઇસ્તેમાલ તુને સહી કર્યો. જે અલ્લાહને બોલવા માટે જબાન આલી હતી, એ જબાનનો ઇસ્તેમાલ તુને સહી કર્યો. જે અલ્લાહને ઇબરત સોચવા માટે દિમાગ આલ્યું તું, એ દિમાગની સોચનો ઇસ્તેમાલ તુને સહી કર્યો. જે અલ્લાહને તને 2 પૈસા આલ્યા હતા, એ 2 પૈસાના જરિયેથી ફેશનો વજૂદમાં નથી લાવી તું, બલકે આપણે પોતાની આખરત બનાવવા માટે, અલ્લાહને રાજી કરવા માટે, અને મરવાના બાદ એ સવાબ તને પોખતો રહે એવી જગા પર તુને ખર્ચ કર્યું. ઇલા રબ્બિક, એ તારા રબને તરફ આવી જા. રબ કહે મારા તરફ આવી જાવ, કઈજે પરદેશમાં પડી રહે તું, અસલ મકાન ઉપર આવી જા. અને હાલત શું છે? એને અલ્લાહના એટલા રાજી કર્યા, દીનના જરિયેથી, શરીયતના જરિયેથી, સુન્નતના જરિયેથી, પોતાના જજ્બાતના કાબુમાં રાખીને ગંદા માહોલના તરફ જોયું જ નહીં. હું ઈમાન વાળી બાઈ શું, મારે શું પહેરવાનું? મો ઈમાન વાળી બાઈ શું, મારે શું બોલવાનું? મો ઈમાન વાળી બાઈ શું, મારા ઘરમાં શાદી હોય કેવી રીતે શાદી થાય? કોઈ ભૂષાને એમ કેવું પડે તું ખાવા ખા, કોઈ તરસાને એમ કેવું પડે તું પાણી પી, તો અંદરનો એને અહેસાસ ચો જતો રહ્યો. આપણોને વારંવાર એમ કેવું પડે આવી રીતે રૂક્ષતીઓ કરો, આવી રીતે વલીમો કરો, આવી રીતે જહેદના અંદર આ ચીજો, એ આપણોને કેવું પડે તો અંદરનો અહેસાસ ચો જો આપણો. અને કહેવા સતોય માનવું જ નહીં. એટલું યાદ રાખજો, જિદ્દી માણસને અલ્લાહ હિદાયત નહીં આપે. કના હોમે જીદ કરી રહ્યા છે આપણે, સમજાવો વાળો હોમે, ગોમના આગેવાનો ના હોમે, મૌલી સાહેબો ના હોમે. આ આપણી જીદ અલ્લાહ ના હોમે છે. આ આપણી જીદ અલ્લાહના નબી ના હોમે છે. આ આપણી જીદ કુરાન ના હોમે છે. ચો પોકવાનું છે આપણે, એ તો બતાડો મને. લેબાસનું તો સત્યાનાશ થઈ ગયું આ ગોમના અંદર. જે ગોમની દીનદારી જોઈને બહારની ઓરતો આવીને રોતી હતી, અને જે ગોમના અંદર અરબ જમાત આવીને એમ કહેતા હતા કે અમોને એમ લાગે છે કે આ મદીના છે. શું થઈ ગયું? આ કોઈ કહેતો જ આપણે સુધરવાનું, કોઈ કહેતો જ આપણે ખાવા ખાવાનું, કોઈ કહેતો આપણે પાણી પીવાનું. જેવો લેબાસ આપણા બધા ઉપર આવી ગયો. હર ઘરના અંદર આ બલા છે. જે લેબાસનો ઇસ્લામનાથી કોઈ જોડ, શરીયતનાથી કોઈ જોડ, અલ્લાહને રાજી કરવા વાળા રસ્તાથી કોઈ જોડ નથી. કઈસે આ જીવન આપણે ગુજારશું? બહરહાલ હરેકને ભોગવવાનું છે. કોઈ કોઈનો પગ બોધવા નહીં આવે, કોઈ કોઈનું ગળું દબાવવા નહીં આવે. ઠીક છે, એક ઇસ્લામી મુઆશરાના એતબારથી એક મહેનત છે. મુખ્તલિફ મૌલી સાહેબો આપણા હોમે વાત લાવશી. આપણી શું જિમ્મેદારી છે? વાત ઓભળવી, 2 વહુ પાડવાનું, કરવું એ જ જે આપણે કરીએ છીએ, પહેરવું એ જ જે આપણે પહેરીએ છીએ. હરેકની મરજીની વાત છે. વાઢેલા પાથરા આગળ જ આવવાના છે. જેવું વાવશો એવું લડવાનું છે. વલા તઝિરુ વાઝિરતુમ વિઝરા ઉખરા. કોઈ કોઈનો પાપનો પોટલો નહીં ઉપાડે. હરેકને ઉપાડવાનું છે. અને જે કર્યું છે, ઓઠે કર્યું, હોમે કર્યું, રાતે કર્યું, દાડે કર્યું, ફમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન ખૈરન યરા વમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન શર્રન યરા. ડંકાની ચોટ કુરાન કહી રહેલું છે, કરો જે ખેર કરવી હે કરો. એ ખેર તમારા હોમે આવશે, તમારી ખુશીનો જરિયો બનશે, તમને જન્નતનું લઈ જવાનો જરિયો બનશે, અલ્લાહની રઝામંદીનો જરિયો બનશે. વમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન શર્રન યરા. અને જે બુરાઈ કરવી હે કરો, એ હોમે આવશે. જાણે બુરાઈ હોમે આવશે, મોણે ધક્કો બક્કો રહી જાય કે આ શું? આ જે વાયુ હતું એ ઉજ્યું છે. મોહતરમ દીની બાયો, આખરતનો હોમે રાખો. બધું જ કરવાનું છે. ખુશીના મોકા પર ખુશી મનાવો, પહેરવાના મોકા પર પહેરો, હારું પહેરો, પણ જરા શરીયતની બોર્ડરમાં રહીને પહેરો, અલ્લાહના વાસ્તે. હવે લેબાસનો તો એ હાલ છે
ના ઉમ્મીદ તો ન થવું જોઈએ, પણ દિલમું આવે છે કે શાયદ ભાગળની બાયો પાછી નહીં વળે. એટલો સેલાબ હેડી રહેલો છે. બાદ વગર અચાનક નજર પડી જાય છે. શું કીએ તમોને? શું કીએ? કોઈ કહેવાનું રહ્યું જ નથી. હવે અલ્લાહના વાસ્તે પાછા વળવામાં આપણી ભલાઈ છે. પાછા વળો, શરીયત સુન્નત ઉપર આવો, સાદગી ઉપર આવો, આખરતને હોમે રાખો, મોતને હોમે રાખો. આપણા માટે શું રૂકાવટ છે એ તો કહો મને. કોણ આપણને બીવરાવા આવ્યું હતું? કોણ આપણને ધમકાવા આવ્યું હતું કે આ બારીક લેબાદ ન પહેરશો તો આમ થાય, અને ચુસ્ત લેબાદ નહીં પહેરશો તો આમ થાય, અને અધૂરો લેબાદ નહીં પહેરો તો આમ થાય? કોણ બેવરાવા આવ્યું હતું? ફિરૌનની બાંદીનો વાક્યો આપણા હોમે નથી કે જોન ખતરામું છે, ફિરૌન જાલિમ છે, અને એને ખબર પડી કે આ બાંદી ઈમાન લાવી છે. ખૂબ સમજાવવાની કોશિશ કરી, ઈમાન નહીં છોડવું, ઈમાન નહીં છોડવું. નતીજાના અંદર એને ઓર્ડર આલ્યો કે કઢાઈ લાવો, તેલ નોખો, અને એ તેલને ગરમ કરો. જાણે એ તેલ ઉકળતું થઈ જાય તો એ બાંદીની બે બચ્ચીઓ હતી, એક મોટી હતી, એક ઓગળી પકડીને હેડે એવી હતી. ત્રણોને લઈ જાઓ અને વહેલી નેની બચ્ચીને નોખો. મારું કહેવું આસોન, તમારું અભળવું આસોન. બચ્ચીનું ગજુ શું? ઉકળતા તેલમાં નોખવાના હાથી જ હડ્ડી અલગ, ગોશ્ત બળીને ખતમ થઈ ગયો. પણ પડવાના હાથી છોડીને કીધું, અમ્મી હું જન્નતનું છું, હું જન્નતનું છું. બીજી છોડીને નોશી, મોટી હતી, એને બળવામાં થોડી વાર થઈ, એને કીધું કે અમ્મી હું જન્નતનું છું. જાણા બે છોડીઓના માના હોમે નોશી. જે માં પોતાની ઓલાદનો મોથાનો દુખાવો બરદાસ્ત ન કરી કે, પેટનો દુખાવો બરદાસ્ત ન કરી કે, એ માના ઉપર શું ગુજર્યું છે, પણ ઈમાન ન છોડ્યું, ન છોડ્યું, ન છોડ્યું. એક માહોલ છે, ફિઝા છે, ઓલામા છે, દાવતની મહેનત છે. શું થયું આપણું? ને આપણે નફ્સના ગુલામ બની ગયા. આપણે આપણો રહેબર શૈતાનને બનાવીનો છો. જના નતીજામાં બધું આટલી બધી ગડબડો થઈ રહેલી છે લેવાસોના અંદર. જાણે એ બાંદીની વારી આવી, એ બાંદી રોવા માંડી. તો લોકો ખબર આવી ગુલામોને કે રોવે છે, કે હજી એ મોકો છે, છોડીઓ જ જાય છે, એની જોન બચી જાય. પૂછવામાં આવ્યું, ચમ રોવે છે? કે હું એટલા માટે નથી રોતી કે તમે મને તેલમાં નોખશો. મારી એક દરખાસ્ત છે, ફિરૌનને કહી દો કે હું એ તેલમાં જઈને બળી દોઈ, પણ મારી બે બચ્ચીઓની હડ્ડીઓને અને મારી હડ્ડીઓને અલગ અલગ કબરોમાં દફન મત કરજો, એક જ જગ્યાએ દફન કરજો. મારી આ દરખાસ્ત છે. બહરહાલ એ બાંધીને નોશી ખતમ થઈ જઈ. આ વાકિયાના 2000 વર્ષના બાદ આપ અલૈહિસ્સલામનું મેરાજનું સફર થયું. જાણે આપ અલૈહિસ્સલામ મક્કાથી બેતુલ મકદિસ પહોંચ્યા રાતો રાત, તો એક ખુશ્બો મહેસૂસ થઈ. જિબ્રાઈલ અમીનને પૂછ્યું, જિબ્રાઈલ આ ખુશ્બો ચોથી આવી રહેલી છે? તો જિબ્રાઈલ અમીનને કીધું, 2000 વર્ષ પહેલે ફિરૌન હતો, એને એની બાંદીને ઈમાન લાવવાના નતીજામાં એની બે બચ્ચીઓના હાથી તેલના અંદર ભૂરી નોશી હતી, અને એની કબર હોય છે કરીબમાં, એ કબરમાંથી ખુશ્બો આવી રહેલી છે. ઇબરત પકડવાની જરૂર છે. બાંધી છે. અલ્લાહને આપણોને બધું આલ્યું છે. કોણ ના કહેશે મત પહેરો? કોણ ના કહેશે શાદીઓ મત કરો? શાદીઓના અંદર એક તોફાન, એક વહુને લઈ જવા માટે, લાવવા માટે 10-10, 12-12 ગાડીઓનું તોફાન હેડે છે. આપણે જ ગાડીઓ જોઈ છે, ગાડીઓ આપણે જ જોઈ છે. મહેંદીની રસમ દાડે દાડે વધી રહેલી છે, અને મહેંદી ઠીક છે, હાથના પંજા સુધી તો બરાબર છે,
પણ હવે મેદી ચો પહોંચી, હું તમારા આગળ કહેતે શરમાવું છું. શું થઈ રહેલું છે? યાની ખાલી નમાઝ ભણીએ તો જ આપણે મુસલમાન છીએ, તસ્બીહ ભણીએ તો જ મુસલમાન છીએ. શાદીનું દિન ચોજ્યું, શાદીનું ઇસ્લામ ચોજ્યું. શાદી આપણી સાદી હોવી જોઈએ. હગાઈથી લઈ અને રૂખસતી સુધી આપણી સાદગી હોવી જોઈએ. આપણા હોમે નમૂનો હઝરત ફાતિમા રદી અલ્લાહ તાલા અન્હા, હઝરત અલી રદી અલ્લાહ તાલા અન્હુ, આપ અલૈહિ સલામની બીજી બેટીઓ, આપ અલૈહિ સલામના નિકાહ, સહાબાઈ કરામના નિકાહ. અબ્દુર્રહમાન બિન ઔફ રદી અલ્લાહ તાલા અન્હુ માલદાર સહાબી છે. નબી સાહેબથી બહુ ગહેરો તાલ્લુક. આપ અલૈહિ સલામ મદીનામાં મોજૂદ છે. અબ્દુર્રહમાન બિન ઔફ રદી અલ્લાહ તાલા શાદી કરી, નબી સાહેબને ખબર નથી. એક વખત નબી સાહેબને જોયું કે બદન ઉપર અત્તરના ધોબા લાગેલા છે, ધબ્બા લાગેલા છે, દાગ પડેલા છે. અબ્દુર્રહમાન, આ શું? કે અલ્લાહના નબી અલૈહિ સલામ મને નિકાહ કર્યા. આપ અલૈહિ સલામ ને બારકલ્લાહુ લક અવલિમ વલો બેશાતીન. અબ્દુર્રહમાન, અલ્લાહ તમારા નિકાહમાં બરકત આલે, વલીમો કરો અગરચે એક બકરીનો હોય. નબી સાહેબને ઓમનો ન કર્યો, નબી સાહેબને ઓમનો ન કર્યો. એટલો ગહેરો તાલ્લુક પણ નબી સાહેબને ખબર નથી. જરા વિચાર કરો. એક વખત કાફલો જઈ રહેલો હતો, નબી સાહેબનો કાફલો જાણે વાપસ થઈ રહેલો હતો, તો એક સહાબી બહુ તેજ ઊંટ ચલાવતા હતા. આપ અલૈહિ સલામને પૂછ્યું, ચમ તેજ હેડી રહેલા છો? કે મને નવી નવી શાદી કરી છે, હું ઘેર જઈ રહેલો છું. નબી સાહેબને કીધું, કનાથી શાદી કરી તમે? નબી સાહેબને ખબર નથી. આ એક સાદું જીવન છે જે નબી સાહેબને આપણોને ગુજારીને બતાડ્યું છે. વલીમા મુખ્તલિફ તરીકોથી થયા. મોટોય વલીમો કર્યો, નાનાય વલીમા કર્યા. ગરીબોના માટે રસ્તો છે, માલદારોના માટે રસ્તો છે. રૂખસતીના માટે નમૂનો આપ અલૈહિ સલાતુ વસલામની લાડલી બેટી, આપના કલેજાનો ટુકડો હઝરત ફાતિમા રદી અલ્લાહ તાલા અન્હા નિકાહ કેવી રીતે થયા? કે હઝરત સિદ્દીક અકબર રદી અલ્લાહ તાલા નું પેગોમ લઈને પહોંચ્યા. નબી સાહેબને કીધું કે મારો વિચાર નથી. હઝરત ઉમર પહોંચ્યા, મારો વિચાર નથી. તો હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ રદી અલ્લાહ તાલા કીધું, અલી તમે જો કે પેલા બેઓને ના કીધું છે, મૂછિયા મૂઢે જવું કે તમે જો. હઝરત અલી રદી અલ્લાહ તાલા નું પહોંચ્યા, શરમાઈ ગયા. આપ અલૈહિ સલામને પૂછ્યું, ચમ આવવાનું થયું? એ અલ્લાહના નબી અલૈહિ સલામ, ફાતિમાથી નિકાહનો ઈરાદો છે એ કઈ નશ્યા. નબી સાહેબને ખુદ પૂછ્યું, શું ફાતિમાથી વિચાર છે? એના માટે આવ્યો છું. અલી તમારા પણ છે શું? હઝરત અલી રદી અલ્લાહ તાલા અન્હુ તો આપ અલૈહિ સલામના ફાણ મોટા થયા હતા, ઘરે નતું. બહરહાલ કીધું કે મારા પણ એક ઘોડો છે અને એક ઝીરા અને બખ્તર છે, દુશ્મનના હમલાથી બચવા માટે. આ પૈસાને ભર્યું, ફરમાયો કે ઝીરા વેકો. એ વેકવા ગયા બખ્તર. અને ઉસ્માન ગની રદી અલ્લાહ તાલા નું મળ્યા. અલી ચમ આવવાનું થયું? કે શાદીનો ઇંતજામ કરવો છે, પૈસા નથી. તો આ બખ્તર વેચવા આવ્યો છું. કેટલામું? 480 દિરહમનું. લો 480 લઈ લો અને બખ્તર મના લીધો. હઝરત અલી રદી અલ્લાહ તાલા અન્હુ જાણે લઈને આવી રહેલા હતા, તો હઝરત ઉસ્માનને ટોકો પાડ્યો, અલી આ પૈસા આ બખ્તરે લઈ જાઓ. આવી રીતે ગરીબોનો ટેકો થાય. લાખો રૂપિયા આપણે આપણી બચ્ચીઓની પેટી ભરવામાં કરીએ. આ કેટલી જ્યાદતી છે અને કેટલી ફુદુલ ખર્ચી છે. આયા, નબી સાહેબને ખુતબો મળ્યો. હઝરત અલી રદી અલ્લાહ તાલા અન્હુથી પૂછ્યું, અલી મને મારી બેટી ફાતિમાના નિકાહ 400 દિરહમના બદલામાં તમારા હાથી કર્યા, તમે કબૂલ? યાને કબૂલ કર્યું. એક કુરાનની આયત ભણીને સજદામાં જતા રહ્યા અને આપ અલૈહિ સલામને આમીન કીધું. રૂખસતી અમુક મુદ્દતના બાદ થઈ. કેવી રીતે થઈ?
ઓ મોહતરમ દીની બાયો, કેવી રીતે થઈ? માં તો સદન, માં કબ્રસ્તાન મુસે, અને છોડીનો મોટામાં મોટો અરમાન કે હું ઘર બહાર થઉં તો મારી માં મને સાતીથી લગાડ, મોથે હાથ ફેવર અને મને રવાના કર. માં તો અત જ ને કબ્રસ્તાન મુસે. અગર આ મોકા ઉપર औरतों भेड़ू थावू शरीयतना नजदीक पसंदीदा होत तो ईमानदारी थी बताड़ो, ईमानदारी थी बताड़ो. मदीना नी बधी औरतों भेड़ी थई, हजरते फातिमा रदी अल्लाह ताला अन्हा ने छाती थी लगाड़ी, मोथे हाथ फेवरीन मानो रदो वळाने रवाना करोत के न करोत, कोई ना आव्યું. શું કેમ વરઘોડો કાઢો છો? શું કેમ ધમાલ કરો છો? बाद वक्त बच्ची वाला ये घर वाला एम कहे भाई बे चार बहरा आईने मारी सोडीने लई जाजो, पण आ तो छोकरा वाला तो एम समझे छे कि अमे एहसान करीए छे, योने सोडीने लई जाईए छे. शनु एहसान? अल्लाह ने सोडी वाला ने दिल में नोशू ताने हगाई थई छे, न के कोई चोल्लो करे नहीं. अने ओयथी जवाब शू जाय छे? ना ना ए नहीं चाले, अमे तो आवशू 50 हाट बहिर, તમારે શરબત પાવો તો પાજો, ન પાવો તો મત પાજો. એ તો નો. પેલી બાઈ સાદગી ઉપર આવવા માંગે છે જે ઇસ્લામી મિજાજ છે, અને આ બાઈ રસમ ઉપર આવવા માંગે છે જેનો ઇસ્લામથી કોઈ જોડ નથી. શું થાય મરવા બાદ? અલ્લાહના વાસ્તે રૂખસતીઓ સાદી કરો, વધારે ધમાલ મત કરો, વધારે વરઘોડા મત કાઢો, રાતી રૂખસતીઓ કરો. હાલ આપણી બચ્ચીના આપણે સંઘારીએ છીએ. હું તમને એમ પૂછું છું, મર્દોથી વધારે તમે વધારે જાણો છો. એ બચ્ચીને વગર મૂર્ખે અગર રૂખસતી આપણે કરીએ અને હરેક એને જુએ, શું કોઈ કહી શકે છે કે આ મુસલમાનની બચ્ચીની રૂખસતી છે? શું પહેરે છે? એના મોથા પર શું બોધવામાં આવે છે? એના બદન પર શું સોટવામાં આવે છે? આ ઇસ્લામી ચીજ છે? શહેરો ઇસ્લામી ચીજ નથી. અને એક એક જોડા શું કું તમને હું અલ્લાહના વાસ્તે પૈસા બરબાદ મત કરો, સાદગીનાથી જીવન ગુજારો. જાણે રૂખસતીનો ટેમ આવ્યો તો આપ અલી સલામે કીધું કે અલીને કહો કે લઈ જાઓ મારી બેટીને. હરત અલી રદી અલ્લાહ તાલાનું ઘર શેટું હતું, ઊંટ લઈને આવ્યા. મગરિબ બાદ રૂખસતી થઈ. 2 औरतो હતી આથી. हजरत उम्मे ऐमन रदी अल्लाह ताला अन्हा અને હજરત અસ્મા બિનતી ઉમૈસ રદી અલ્લાહ તાલા અન્હા આ 2 औरतोना હાથી મોકલી હતી. અને રૂખસતીના પહેલે આ 2 औरतो જઈને ઘર જોતા. ઘર બિલકુલ કોળિયું ઘર હતું, નેચે મોટા મોટા ઢેબા હતા. એને કૂટ્યાન પોણી સોટીને બધું હમવાર કર્યું, ચોય ખૂટી નથી. 2-4 લકડીઓ લઈ દેવારના અંદર ખૂટ્યો નોશી. અને હાલ દુલ્હાના દુલ્હનનું કમરું સજાવવા માટે હજારો રૂપિયાનું પોણી. શું થઈ રહેલું છે? પલંગ સજાવવાનું, પંખો સજાવવાનો, આખો ઘર સજાવવાનું. શું અલ્લાહને જવાબ નથી આલવાનો આપણે? શું આપણી છોડીઓને આપણા છોકરા હરત અલી અને હજરત ફાતિમાથી વધીને થઈ ગયા છે? આવું કરવાથી મોહબ્બતો આવશે, અને આવું કરવાથી 2 બહેનોનું રાગ આવશે. શું થઈ રહેલું છે? અલ્લાહના વાસ્તે આ ફુદુલ ખર્ચીથી આપણે બચીએ. નબી સાહેબને પોણી મંગાયું, સૂરે ફલક ને સૂરે નાથ બઢીને દમ કરીને સોટ્યું અને કીધું હજરત અલીને કહેજો હું ઈશા બઢીને આવું છું. આપ અલૈહિસ્સલામ ફેર તશરીફ લઈ ગયા, ફેર પોણી મંગાઈને સોટ્યું, બરકતની દુઆ આલી. એ અલ્લાહ આ 2 મહિનામાં તું રાગ પેદા કરજે, યોને દિલને મેળાઈ દેજે અને યોને નેક ઔલાદ આલજે. મોહતરમ દીની બાયો, આપણા માટે આ નમૂનો છે. આ ગોમના અંદર એ સલાહિયત અલ્લાહને આલી છે કે અગર આ ગોમની બાયો દિલ ઉપર લઈ લે તો પૂરા ઇલાકાના માટે ખેરનો જરિયો બની શકે છે. અલ્લાહનો શુકર છે. બયાન ઓભળીને ટાળી મત નોખો. જે બી વખત કોઈનું બયાન થાય, પોતાની કમીઓ જુઓ કે આ જ્યાં વાતો અલ્લાહને કહેવરાઈ એમાં મારી કમી શું છે, મારા ઘરના અંદર કમી શું છે,
ને સોચો. બે પડદગી આમ થઈ રહેલી છે, બે પડદગી આમ થઈ રહેલી છે. જાણે જોતા મોઢું ઉગાડું હોય, કપડું લેતે વખત, દવા લેતે વખત, સબ્જી લેતે વખત ચેવા ચેવા વાકિયાત બને છે. અલ્લાહના વાસ્તે વગર મહેરમે પાલનપુર મતજો. હાલાત સહી નથી. જેટલું બની શકે શોહરના જરિયેથી પોતાની જરૂરતો પૂરી કરાવો. લાવવા મેળવાનું કોમ યોનું છે, આપણું નથી. પડદાનો ખૂબ એહતમામ કરો. બે પડદગી હરામ છે, બે પડદગી જેસે હરામ છે. નમાજ છોડવું હરામ, પડદો છોડવો હરામ, બેમાં કોઈ ફરક નથી. નમાજનો હુકમ કુરાનમું, પડદાનો હુકમ એ કુરાનમું. બહુ પડદાનો ખ્યાલ રાખો. શરીર પડદો જિંદા કરો ઘરના અંદર. આપસમાં હળી મળી રહેવાની કોશિશ કરો. 19-20 થાય, એકબીજાથી માફી શાફી કરી નાખો. દિલ સાફ રાખો, દિલના અંદર ડામત રાખો, કોઈને હકીર મત સમજો. એક વખત આપ અલૈહિસ્સલામ બેઠેલા હતા, એક માણસને ગુજર થયો, સહાબાઈ બેઠેલા હતા. આપ અલૈહિસ્સલામને પૂછ્યું, આ માણસના બારામાં તમે શું કહી રહેલા છો? સહાબાઈ કેરામને કીધું, એ માણસ એટલો વજનદાર છે કે અગર ચોય નિકાહનો પેગામ પોકાડે તો એનો પેગામ કબૂલ કરવામાં આવે. કોઈના બારામાં સિફારિશ કરે તો એની સિફારિશ કબૂલ કરવામાં આવે. અને અગર કોઈ વાત કહે તો લોકો એની વાત સાંભળવા માટે જમા થઈ જાય. આપ અલૈહિસ્સલામ ખામોશ થઈ ગયા. એના બાદ એક માણસ ગુજર્યો. આપ અલૈહિસ્સલામને ફરો, ઓના બારામાં તમે શું કહો છો? એ અલ્લાહના નબી અલૈહિસ્સલામ, સમાજના અંદર, લોકોના અંદર એનો કોઈ વજન નથી. અગર કોઈ પેગામ બોકાડે તો પેગામ કબૂલ કરવામાં ન આવે. કોઈના બારામાં સિફારિશ કરે તો સિફારિશ કબૂલ કરવામાં ન આવે. કોઈ વાત કહે તો કોઈ ઓભળવા માટે ભેળા ન થાય. આપ અલૈહિસ્સલામને ફરમાવ્યું, ઓભળી લો, આ જો બીજો નંબરનો માણસ છે, એના મુકાબલામાં પહેલો જે માણસ જો એનાથી આખી જમીન ભરાઈ જાય, પણ એ બધોય કરતે આ જે ચેડી જાતે માણસ જો વધારે કિંમતી છે. ભાઈ, ચીજોથી આપણો ભાવ થોડો વધે છે, કપડોથી આપણો ભાવ થોડો વધે છે, દાગીનોથી આપણો ભાવ થોડો વધે છે. આપણો ભાવ તો ઈમાન અને તકવાના જરિયેથી વધશે. એટલા માટે અલ્લાહને કીધું, ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહિ અત્કાકુમ. તમારામાંથી મોટામાં મોટો ઇજ્જત વાળો અલ્લાહના નજદીક એ છે જે અલ્લાહથી સૌથી વધારે બિયાવા વાળો હોય. અલ્લાહનો ડર, અલ્લાહનો ખૌફ, અલ્લાહનો લિહાઝ. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, પોતાના લિબાસ ઉપર ગૌર કરો. શાદીઓ શરૂ થઈ જાય છે, અલ્લાહના વાસ્તે પોતાના જવાન બચ્ચોને સમજાવો. હઝરત અલી રદિયલ્લાહુ તાલા અન્હુ ફાણતો મહેરનાય પૈસા નતા, અને હાલ આપણા છોકરા બેફામ પૈસોનું પોણી કરી રહેલા છે. શાદીના દાડે દાઢી કતરાવે છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ. અલ્લાહને એહસાન કર્યું કે અલ્લાહને જોડું આલ્યું, અને એ એહસાનના બદલામાં નબી સાહેબનું દિલ દુખાવે છે. અને આપણા પણ બે શબ્દ નથી કહેવાના કે બેટા તું શું કરે છે. 4 દાડો મોર આપણે એને સમજાવી નથી શકતા કે ઠીક છે દોસ્તોના હાથે ઉઠવું બેઠવું, પણ નમાઝ કદા ન થાય બેટા, ફોટોબાજી ન થાય, તસવીરબાજી ન થાય, તોફાન ન થાય, વગર જોતા પૈસા ખર્ચ ન થાય. બે બોલ આપણા પણ નથી કહેવા માટે, છોડીને કહેવા માટે આપણા પણ બે બોલ નથી કે ઠીક છે ઓરતોના માટે મહેંદી લગાવી સુન્નત છે યોની, લેકિન બેટા મહેંદીના કારણથી આપણા ઘરમાં કોઈ નમાઝ કઝા ન થવી જોઈએ. કોણ કહે છે? નમાઝોના જનાઝા નહેરે છે, મહેંદી લગાવવામાં આવે છે. છોકરા બેફામ પૈસા ખર્ચ કરે છે, ફુઝુલ ખર્ચીઓ કરે છે. તો બધું માવીતરનો કોઈ હક જ નથી, એની કોઈ જિમ્મેદારી જ નથી કે પોતાની ઔલાદને નસીહત કરે અને પોતાની ઓલાદને સમજાવે. હાલ માશરો આપણો ઉજળી રહેલો છે, જવાન આપણો બેકાબુ છે, જવાન બચ્ચીઓ બેકાબુ છે. ચેવા ચેવા વાકયાત થઈ રહેલા છે, અલ્લાહ બહેતર જાણે શું થઈ ગયું છે. જ્યાર સુધી આખરત દિલમાં નહીં ઉતારો, જ્યાર સુધી અલ્લાહનો ખૌફ પેદા નહીં કરીએ આપણે, જ્યાર સુધી જન્નત જહન્નમનો ઇસ્તેહઝાન નહીં રહે,
ત્યાર સુધી જિંદગીનું રૂખ બદલવું મુશ્કેલ છે. શાદીઓ સાદી કરો, રૂખસતીઓ સાદી કરો, लिबास सादो पहरो, फैशनो खत्म करो, पर्दानो एहतमाम करो, बस होमे राखो मारी आखरत, बस आखरत ने होमे राखो. इंशाअल्लाह आखरत बनशे तो अल्लाह ताला अपनी दुनिया बनावशे. तो एवा नफ्सना बारामु अल्लाह कहे या अय्यतुहन नफ्सुल मुतमइन्ना, ओ इत्मीनान वाली रूह वापस आई जा. तूने खूब अल्लाह की इबादत करी, नफ्सना खिलाफ, शैतानना खिलाफ, बारना गंदा माहौलना खिलाफ तूने टक्कर लीधी. પોતાના જજ્બાત ઉપર છુરીઓ ફેરાઈ નોશી, પોતાના અરમાન ઉપર કદાડીઓ મારી, પણ અલ્લાહને નારાજ ન કર્યા, નબી સાહેબને નારાજ ન કર્યા. ઇરજીઈ ઇલા રબ્બિક, તારા પરવરદિગારના તરફ લોટીને આવી જા. ચી હાલતમાં રાદિયા, અલ્લાહને પોતાના બંદોની રજામંદી આગળ રાખી. તું રાજી થઈ જા. તું રાજી છે, ચમ રાજી છે? કે મારો રબ રાજી છે. મરદિયા મરદિયા, તું ખુદ રાજી છે દીન ઉપર હેડવાથી, અને દીન ઉપર હેડીને તુને અલ્લાહને રાજી કર્યા છે. ફદખુલી ફી ઇબાદી વદખુલી જન્નતી, आई जो ठेकोणो मारा बंदोना अंदर दाखिल થઈ જા. ક્યા બંદા? બંદા તો બધા જ છે, પણ જે બંદાના માટે અલ્લાહને જન્નત બનાવી છે, અને જે સિફાતના હતી અલ્લાહ જન્નત આલવાના છે, તારા અંદર એ સિફાત હતા, એ બંદોના અંદર શામિલ થઈ જા અને જન્નતમાં દાખિલ થઈ જા. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, બહુ સમજીને હેડવાની જરૂરત છે. પોતાની આખરતને હોમે રાખવાની જરૂરત છે, અને આપણા ઈમાનની સલામતી અલ્લાહથી માગવાની જરૂરત છે. ગફલતમાં હવે જીવન ગુજારવાનો ટાઈમ નથી રહ્યો. હા, પોતાના વસ્તારને સંભાળો, પોતાના નેના બચ્ચોને ઇસ્લામી લિબાસ પહેરાવો, નેની બચ્ચીઓને ઇસ્લામી લિબાસ પહેરાવો, शुरूથી યોની દીની તરબિયત કરો, અને પોતાની જાતને શરીયત અને સુન્નત ઉપર જોમાવવાની અલ્લાહથી દુઆ માંગો. અલ્લાહના નબી અલૈહિ સલામની દુઆ છે, એ અલ્લાહ હું તારાથી એવું ઈમાન માંગુ છું જે ઈમાન આવવાના બાદ હટે નહીં. ઈમાન કોઈ આપણી જાગીર નથી, કે આપણા બાપ દાદોની બાપુજી નથી, કે આ તો આપણા નોમ ઉપર જ રહે, એવું નથી. આઈન હટીએ શકે છે. એટલા માટે નબી સાહેબને દુઆ માંગી છે, અલ્લાहुम्मा इन्नी असलुका ईमान ला यरतद, એ અલ્લાહ હું તારાથી એવો ઈમાનનો સવાલ કરું છું જે ઈમાન આવવાના બાદ હટે નહીં. અલ્લાહથી બહુ માગવાની જરૂર છે કે અલ્લાહ તુને ઈમાન આલ્યું છે, હાલાત દાડે દાડે બગડી રહેલા છે, ફેશનો દાડે દાડે વધી રહેલી છે, બે ઈમાનની તેજ તુંદ હવાઓ હેડી રહેલી છે. એ અલ્લાહ કદી એવું ન થાય કે કોઈ ઝટકો આવે અને મારું ઈમાન મારા ભાનથી ખતમ થઈ જાય અને મને ખબર ન પડે. એટલા માટે ઈમાનની સલામતી માગો, પોતાના ઇસ્લામની સલામતી માગો, અલ્લાહથી દીન ઉપર ઇસ્તિકામત અને જમાવટ માગો. વક્તી તौर पर ખાલી ઇબાદત કરી લેવી અને આપણા ઈમાન ઉપર સંતોષ કરી લેવો, એ આ ટાઈમ નથી રહ્યો. હવે બહુ બિયાવાની જરૂર છે. અને આપણા અંદર ગફલત પેદા કરવા વાળી એક વસ્તુ, જેને જિંદગીઓના ફજેતા કરી નોશા, ઇज्जतों फतेजा क्या कहते हैं, फजेता करी नोशा. माशरो उजड़ी जो, गैरों थी ताल्लुक कायम थई जो, बेशर्मी बेहयाई आम थई गई. હવે આગળ મારી કહેવાની હિંમત નથી. ઇજ્જતોના ફજેદા થઈ ગયા. અલ્લાહના વાસ્તે ગલત મોબાઈલથી પોતાની જાતને બચાવો, પોતાની ઓલાદને બચાવો. ચો જઈને રોવાનું. જે બચ્ચા ભડવા દોય છે, હદીસ ભડવા દોય છે, કુરાન ભડવા દોય છે, યોના આપણે મોબાઈલ આલીએ છે. શું યોના દિલોમાં કુરાનનું નૂર ઉતરશે? હદીસનું નૂર ઉતરશે? હાલ છુટ્ટીઓના અંદર તમે જુઓ, કોઈ છોકરાનું ગુજુ મોટા મોબાઈલથી ખાલી છે. ચોથી લાયા એ મોબાઈલ આવ્યો ચોથી? આપણે જ આલ્યો. ઇને મોબાઈલનો શું જોડ છે?
જે બચ્ચી ઘરબાર નથી થઈ એને મોબાઈલનો શું જોડ છે? અને મોબાઈલનું ભયાનક નુકસાન શું થઈ રહેલું છે કે મંગની હગાઈ થવાના બાદ વાતાઘટ ચાલુ થઈ જાય છે. હરામ છે, કારણ કે બે પારકસ હગાઈ થવાથી કોઈ બે મહેરમ નથી બનતા, બે પારકસ હરામ છે. અને મોબાઈલના અંદર શું જોવામાં આવે છે એના કારણથી જજ્બાત કેટલા બગડી રહેલા છે અને એના કારણથી ઇજ્જતોના ફજીતા કેટલા થઈ રહેલા છે. મોહતરમ દીની ભાઈઓ, અલ્લાહના વાસ્તે આ ઈમાનના માટે બહુ ખતરનાક ચીજ છે, ઇસ્લામી માશરા માટે બહુ ખતરનાક ચીજ છે અને ગફલત પેદા કરવા માટે ખતરનાક આ જરિયો છે. અલ્લાહના વાસ્તે એને ખતમ કરો. જરૂરતની વસ્તુ છે. સાદા મોબાઈલ ઘરમાં રાખો. પોતાની જવાન બચ્ચીઓ પર કડી નજર રાખો. પોતાના ભડવા જવા વાળા છોકરોના આ બલા મત આલો, ન કે એના દિલોમાં ઇલમનું નૂર નહીં આવે. ઝુલ્મત આવશે, ઝુલ્મત, અને દિલોના અંદર અંધારું આવશે. ગલત ચીજો જોવાના કારણથી, ગલત ચીજો અભળવાના કારણથી દુશ્મનને બહુ તદબીરો કરી ઈમાન વાળાના બરબાદ કરવા માટે, ઇસ્લામને ઈમાનથી હટાવવા માટે અને એઓની જિંદગીઓના અંદર ગફલત પેદા કરવા માટે બધી સ્કીમો એની ફેલ થઈ ગઈ, પણ મોબાઈલની સ્કીમ એની કામયાબ થઈ ગઈ. કોઈ બાચી નથી રાખ્યું મોબાઈલમાં. હવે કોઈ બાચી નથી રાખ્યું. કોઈ જુએ કે ન જુએ, બે ચીજોના બારામાં ફઝાઇલે અમાલમું શેખુલ હદીસ સાહેબ રહમતુલ્લાહ અલૈહ લખ્યું છે, બે કિસ્મના માણસોનો ઈમાન ઉપર મોત નહીં થાય. બે કિસ્મના માણસોનું ઈમાન ઉપર મોત નહીં થાય. એક તો એ માણસ જે તન્હાઈમું અને યકોતમું અલ્લાહની નાફરમાની કરે છે. હા, મોબાઈલ શું ચીજ છે? છોડીઓ શું જોવે છે એકોતના અંદર? જવાન છોકરા શું જોવે છે એકોતના અંદર? અને એક એ માણસ જે મિયા બીવી ઉપર બૈરું હરામ થઈ ગયું, બીવી ઉપર શોહર હરામ થઈ ગયો કોઈ કારણના કારણથી, પણ બે જણા અલગ થવા તૈયાર નથી અને એને છુપાઈને હાઈ રહ્યા છે, એ બે માણસોની મોત ઈમાન ઉપર નહીં આવે. આ એનો જરિયો છે આ મોબાઈલ. એના હાથી મોહતરમ દીની ભાઈઓ, પોતાને અમાલની પાબંદી કરો. નમાઝ ધ્યાનનાથી બઢો, અઝમતનાથી બઢો, વધુ સુન્નત અને આદાબને રિયાયત નાથી કરો. મિસવાકનો એહતિમામ કરો. તસ્બીહ એહતિમામ નાથી બઢો. કુરાન પાકની તિલાવત એહતિમામ નાથી કરો. રમઝાનનો મુબારક મહિનો ખાલી મહિના પૂરતી ઇબાદતો નથી, એ મિજાજ બનાવવા માટે અલ્લાહ તાલાને આપણોને રમઝાનનો મુબારક મહિનો આલ્યો હતો. એ મુબારક મહિનાના અંદર કેવી રીતે આપણે ઇબાદત કરી? ચલો એટલી ઇબાદતો ન હોય, પણ એ ઇબાદતોને આપણે બાકી રાખીએ. કોઈ દાડો આપણે તિલાવતથી ખાલી ન જાય, કોઈ દાડો આપણો દુઆથી ખાલી ન જાય, કોઈ દાડો આપણો zikરથી ખાલી ન થાય, કોઈ કોમ આપણું સુન્નતના ખિલાફ ન થાય. અગર આવી રીતે આપણી જિંદગી ગુજારશું તો જેવી રીતે રમઝાન ગુજારવા ઉપર અને રમઝાનની તરતીબ ઉપર હેડવા ઉપર અલ્લાહને જેટલી નેમતો આપણને ખબરાઈ, એવી રીતે રમઝાનની તરતીબ ઉપર જિંદગી ગુજારવાના ઉપર અલ્લાહ તાલા મુખ્તલિફ નેમતોના દરવાજા ખોલશી અને રમઝાનનો થાકલો ઉતારવા માટે અલ્લાહ તાલાને આપણને ઈદની ખુશી આલી. એવી રીતે જિંદગી પર પોતાની જાતને શરીયત સુન્નતના તાબે કરીને હેડવાનું અને નફ્સ ઓ શૈતાનથી બચવાનું જે બોજ આપણી જિંદગી ઉપર પડશે અને નફ્સના ખિલાફ આપણે અલ્લાહની ઇબાદતો કરશું, અલ્લાહને રાજી કરવા વાળા રસ્તો પકડશું, તો ઇન્શાઅલ્લાહ મોતના બાદ અલ્લાહ તાલા જન્નતની બશારત આલી આપણો થાકલો ઉતારી દે. અલ્લાહ તાલા વાતો ઉપર આપણા બધોને અમલ કરવાની તૌફીક આપે. દરૂદ શરીફ પઢીએ. اللهم صل على سيدنا مولانا محمد وعلى آل سيدنا مولانا محمد وبارك وسلم. وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم. اللهم إنا نسألك بأنك أنت الله الواحد الأحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.
ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقین اماما۔ اے اللہ ہماری اور پوری امت مسلمہ کے گناہوں کو معاف فرما، ہماری پوری مغفرت فرما، تیری مرضیات پر چلنا ہمارے لیے آسان فرما۔ اے میرے مولا، ہم بہت نازک دور سے گزر رہے ہیں۔ اے اللہ آپ کی مدد کی ہمیں ضرورت ہے۔ اے اللہ آپ کی مدد کی ہمیں ضرورت ہے۔ آپ کی مدد کے بغیر اے اللہ دین پر چلنا، شریعت پر چلنا، سنت و شریعت کو تھامنا، قرآن کے دستور پر اپنے آپ کو چلانا مولا ہمارا بس میں نہیں ہے۔ اے اللہ دن بدن ماحول بگڑ رہا ہے، دن بدن گندا معاشرہ آ رہا ہے، دن بدن فیشنوں کی تیز و تند ہوائیں آ رہی ہے، دن بدن ایمان سوز ہوائیں چل رہی ہے، دن بدن دین پر چلنے کی راہ میں رکاوٹیں آ رہی ہے۔ اے میرے مولا یہ ہماری ناقدری کا نتیجہ ہے۔ ہم نے یہ سنا ہے کہ ناقدری پر تو نعمت کو چھین لیا کرتا ہے۔ بہت اچھا ماحول تھا، بہت اچھی فضائیں تھی، جب چاہے جہاں چاہے دین پر چل سکتے تھے، جو چاہے دینی معاشرہ اختیار کر سکتے تھے، لیکن مولا ہم نے جب سے ان نعمت کی ناقدری کی ہے دشمنوں کی طرف سے پابندیاں آنی شروع ہو گئی ہے اور دشمنوں کی طرف سے رکاوٹیں آنی شروع ہو گئی ہے۔ اے میرے مولا اولاد اور نسلوں کو ایمان پر باقی رکھنا مشکل ہے۔ اے اللہ انہوں نے ہمارے ایمان پر ہاتھ مارا ہے، ہماری نسلوں کو بے ایمان بنانے کی اسکیمیں بن چکی ہے اور ہم غفلت کے ساتھ زندگی گزار رہے ہیں۔ اے اللہ ابراہیم علیہ السلام اپنے لیے دعا کر رہے ہیں وَجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ وَجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ خلیل اللہ ہے اور کہہ رہے ہیں اے اللہ تو مجھے اور میری اولاد کو بتوں کی پوجا سے بچا لینا۔ اے اللہ آج کا ماحول کیسا ہے، آج کی فضائیں کیسی ہے۔ اے اللہ یعقوب علیہ السلام کا جب موت کا وقت آیا تو یعقوب علیہ السلام نے اپنے بیٹوں کو بلایا۔ کون بیٹے؟ جن کے چچا نبی ہے، جن کے دادا نبی ہے، جن کے ابا نبی ہے، وہ ایسے نورانی ماحول میں پرورش پانے والی اولادیں۔ آج تو ہماری اولادیں وہ جنگل کے ببول کے کانٹوں کی طرح اور ڈالیوں کی طرح ہے، کوئی تربیت نہیں ہے، کوئی تربیت نہیں ہے۔ تربیت تو جل کر گھروں میں سے ختم ہو گئی۔ بیٹا کماؤ پوت ہو گیا، نماز پڑھے نہ پڑھے، داڑھی رکھے نہ رکھے، سر پر اسلامی بال ہو نہ ہو، بدن پر اسلامی لباس ہو نہ ہو، بس پیسہ چاہیے، پیسہ کماتا ہو گیا، بات ختم ہو گئی۔ اے میرے مولا یعقوب علیہ السلام نے اپنے اولادوں کو بلایا اور کہا بیٹو میری پیٹھ قبر کی زمین سے لگے اور مجھے موت آ جائے اس سے پہلے میں تم سے ایک بات معلوم کرنا چاہتا ہوں، ما تعبدون من بعدی، میرے بعد کس کی عبادت کرو گے؟ سوال کون کر رہا ہے اور کس سے سوال کیا جا رہا ہے؟ اولاد نے کہا نعبد الہک و الہ آبائی، ابا آپ ہماری فکر مت کیجئے، ہم آپ کے معبود کی اور آپ کے باپ داداؤں کے معبود کی ہم عبادت کریں گے۔ اے میرے مولا ایمان آپ ہی نے دیا ہے، آپ ہی اس کی حفاظت کریں گے۔ اے اللہ باہر کے گندے ماحول سے ہماری حفاظت فرما، ہماری اولاد اور نسلوں کی حفاظت فرما۔ اے اللہ مال کی ہوس نے اور پیسوں کی ہڑک نے اے اللہ ہمیں سود میں ڈال دیا، ہمیں لون میں ڈال دیا، جس لون پر تیرا وعدہ ہے میں اس کو اجاڑ کے رہوں گا، میں اس کو برباد کر کے رہوں گا، میں اس کو تہس نہس کر کے رہوں گا۔ سود کی روٹی میں اور سور کی بوٹی میں کوئی فرق نہیں ہے۔ اے اللہ کون کون سے گناہ پر معافی مانگے،
کون کون سے زخم پر مرہم لگائے، پورا بدن ہی زخمی ہے۔ اے اللہ آنکھوں کے گناہ الگ ہے، کانوں کے گناہ الگ ہے، ہاتھ پیر کے گناہ الگ ہے، زبان کے گناہ الگ ہے، دماغ کی سوچ تک بگڑ چکی ہے۔ اے میرے مولا رحم فرما لے، ورنہ پتہ نہیں کون سا گناہ تیرے عذاب کو اتار دے گا اور ہم اے اللہ تباہ ہو جائیں گے۔ اے اللہ ہم اتنی طاقت کہاں سے لائے کہ گناہ کر کے تیرے عذاب کو ہم للکار رہے ہیں؟ اے اللہ ہماری ماں بہنوں میں شرم حیا پیدا فرما، اے اللہ سادگی پیدا فرما۔ اے میرے مولا کوئی سوچ نہیں سکتا تھا کہ اس گاؤں میں بھی یہ فیشن کا سیلاب آئے گا اور اس گاؤں میں بھی سادگی بہا کر لے جائے گا، کوئی سوچ نہیں سکتا تھا۔ اے اللہ کرم فرما، رحم فرما، ہماری لوٹی ہوئی دولتیں دوبارہ ہمیں نصیب فرما۔ اے اللہ دنیا دنیا اور دنیا رذیلہ اور دنیا کمینہ کی ناپاک محبت ہمارے دلوں سے نکال دے۔ اے اللہ ہمارے دلوں کو آپس میں جوڑ دے، ایک اور نیک بنا دے۔ اے اللہ پورا گاؤں ایک تھا، اجتماعیت تھی، تیری رحمتیں تھی، تیری مددیں تھی، ایک دوسرے کی قدردانی تھی، ایک دوسرے کی خیر خواہی تھی۔ مولا پتہ نہیں کس کی نظر لگ گئی اس گاؤں کو، دلوں میں پھٹن آ گئی۔ اے اللہ دل ٹوٹ گئے، اے ٹوٹی ہوئی ہڈی کے جوڑنے والے داتا ہمارے دلوں کو تو جوڑ دے، دلوں کے میل کو تو دور فرما دے، ہمیں ایک اور نیک بنا دے، ایک دوسرے کی خیر خواہی کا جذبہ پیدا فرما دے، ہمارے گاؤں کے ماحول کو نورانی اور روحانی بنا دے، ہمارے جوانوں کو اے اللہ تو سنبھالا دے دے۔ اے اللہ ہماری جوان بچیوں کی عزت آبرو کی تو حفاظت فرما دے۔ اے اللہ گندے موبائل کی نحوست سے تو ہماری اولادوں کی اور ہمارے گھروں کی تو حفاظت فرما دے۔ اے اللہ موت سے پہلے موت کی بہترین تیاری کرنے کی توفیق نصیب فرما۔ اے اللہ ایسا اسلامی جیون گزارے تیری رضا والا، اس لیے کہ ہم نے سنا ہے جیسی زندگی ایسی موت اور جیسی موت ایسا حشر۔ اے اللہ ہماری زندگی تو صحیح کر دے تاکہ ہماری موت صحیح ہو جائے۔ اے اللہ ہمیں اسلامی موت دے دے، ہمیں ایمانی موت دے دے، انتہائی تیری رضا اور قرب والی موت دے دے۔ سکرات آسان فرما، سکرات آسان فرما، سکرات آسان فرما۔ اے اللہ واقعات ہو رہے ہیں، لوگ کلمہ پڑھا رہے ہیں اور ایک گالیاں بک رہا ہے، لوگ کلمہ پڑھا رہے ہیں اور شراب کی باتیں کر رہا ہے۔ اے میرے مولا ہمارا جوان نشے کا عادی بن چکا۔ اے میرے مولا کہاں جا کے روئے، کس کے سامنے ہاتھ جوڑے، دلوں پر تیرا ہی قبضہ ہے۔ یا اللہ یہ تمام گندگیوں سے ہم کو، ہماری اولاد و نسلوں کو تو پاک و صاف کر دے۔ اے میرے مولا پیارے نبی علیہ السلام کا فرمان ہے، میں نے قبر سے زیادہ ہولناک منظر اور کوئی منظر نہیں دیکھا ہے۔ اے اللہ کیا کریں گے قبر میں جا کر؟ کون سہارا، کون آسرا، کون سر پہ ہاتھ پھیرنے والا، کون ہمارے دکھ میں حصہ لینے والا؟ وہ تو آپ علیہ السلام فرما چکے ہیں، گزارو زندگی جیسی گزارنی ہو اور چلو جیسے چلنا ہو اور دوڑو جون سی راہ پر دوڑنا ہو اور جیو جس طرح جینا ہو۔ یاد رکھنا یہ تمہاری پوری زندگی کا خلاصہ یا تو تمہاری قبر کو جنت کا باغ بنا رہا ہے یا تمہاری قبر کو جہنم کی بٹھی بنا رہا ہے، جس کا احساس ہمارے دلوں سے ختم ہو چکا۔ اے اللہ ہماری لاش قبر میں اتاری جائے اور ضرور اتاری جائے گی۔ اے اللہ اس سے پہلے تو ہماری پوری مغفرت فرما، ہماری قبروں کو جنت کا باغ بنا، منتہائی نظر تک کشادہ فرما۔ جب منکر نکیر پوچھ رہا ہو، او مرنے والے بیٹھ جا، کفن کمر تک آ جائے گا، بول تیرا رب کون تھا، رب کی نعمتوں کی قدر کی تھی
اور سب سے بڑی قدر ایمان کی، اس رب کو تو نے شادی میں، غمی میں، پہننے میں، اوڑھنے میں، خوشی میں، غمی میں، کمانے میں، خرچ کرنے میں رب کو پہچانا تھا۔ اگر رب والی زندگی نہیں ہوگی، مردہ کہے گا ہاں ہاں لا ادری، ہائے ہائے میں نہیں جانتا۔ ماں دینو، تیرے حصے کا دین لے کر آیا ہے کہ نہیں آیا؟ تجھے تو دین لینے کے لیے دنیا میں بھیجا تھا، اسی لیے تو میں نے قرآن اتارا تھا، پیارے نبی دیے تھے، پاکیزہ مذہب دیا تھا۔ ماں دینو، وہ کہے گا ہاں ہاں لا ادری، میں نہیں جانتا۔ پیارے نبی علیہ السلام کا چہرے انور بتایا جائے گا، پہچانتا ہے؟ کیسے پہچانے گا؟ نہ لباس میں پہچانا، نہ شادی میں پہچانا، نہ غمی میں پہچانا، نہ پردے میں پہچانا، نہ کمائی میں پہچانا، نہ خرچ میں پہچانا، نہ آپس کے تعلقات استوار کرنے میں پہچانا۔ ہاں ہاں لا ادری، میں نہیں جانتا۔ اے میرے مولا، گیا وہ، جہنم کی کھڑکی کھول دو، جہنم کے بستر بچھا دو، فرشتوں کے ڈنڈے، سانپ اور بچھو، اے اللہ تو ہماری حفاظت فرما۔ حشر کا میدان ہوگا، پیارے نبی علیہ السلام کا آمنا سامنا ہوگا، کچھ لوگ جائیں گے، آپ علیہ السلام، فرشتے روکیں گے، آپ کہیں گے آنے دو میرے ہیں، فرشتے کہیں گے لا تدری ما احدثوا بعدک، نبی جی پیٹوں پر پتھر باندھ کر، طائف کے میدان میں خون خون ہو کر، دو بیٹیوں کی طلاق کا زخم کھا کر، 2 مہینے تک چولہے بجھوا کر، احد کے میدان میں 70 صحابہ کو شہید کروا کر، آپ نے جو دین ان کو دیا تھا، انہوں نے تو دین پر رنگا پھیر دیا تھا۔ آپ علیہ السلام فرمائیں گے سحقن سحقن سحقن، دور ہٹو، منہ کالا کرو، میرے پاس نہ آؤ۔ اے میرے مولا، ان بدبختوں میں تو ہمارا شمار نہ فرما۔ اور تو تم میرے پاس آئی ہو، تمہیں میری فاطمہ والی، میری عورتوں والی، میری بیٹیوں والی زندگی کہاں پسند تھی؟ جاؤ، جن کا معاشرہ تم نے اختیار کیا تھا، جاؤ ان کے پاس چلی جاؤ۔ او جوانوں، تمہیں میرے علی والا اور میرے صحابہ والا طور طریق کہاں پسند تھا؟ جاؤ یہودیوں کے پاس، جاؤ عیسائیوں کے پاس، وہ ٹول میں چلے جاؤ۔ اے میرے مولا، اے میرے مولا، دنیا تو اجڑی اجڑی، آخرت بھی اجڑ جائے گی۔ اے اللہ صحیح سمجھ دے دے، توفیق دے دے، اپنے رضا والی زندگی دے دے، دنیا آخرت کی عافیت دے دے، سلامتی دے دے، ہر موٹی چھوٹی بیماری سے حفاظت فرما دے، حلال پاک روزی برکت والی، عافیت والی، وسعت والی دے دے، تیرے سوا کسی کا محتاج نہ بنا۔ اے اللہ، اے اللہ، ہمارے گاؤں کا دھارا تو بدل دے، تو بدل دے، تو بدل دے، تو ہی بدل سکتا ہے۔ اے اللہ، یہی ہماری بہنیں تھی اور یہی ہمارے مائیں تھی جو پہلے سادہ جیون گزارتی تھی، تھوڑا سا غفلت کا پردہ آ گیا ہے، یہی عورتیں اگر دل پر لے لے گی، زیادہ نہیں 2 دن میں پورے گاؤں کا معاشرہ صحیح ہو سکتا ہے۔ اے اللہ، ان کے دلوں میں یہ جو غلط لباس ہے اس کی نفرت پیدا فرما۔ جیسے کوئی ایسا لباس پہنے اور ان سے یہ کہا جائے جلدی سے لباس بدل دے، ورنہ اس لباس میں ایسی تیزابیت ہے کہ سورج کی گرمی پڑی نہیں اور آگ لگی نہیں، تو ہماری بہنیں فٹافٹ ان کپڑوں کو دور کرتی ہے۔ ارے میری بہنوں، سورج کی گرمی سے زیادہ جہنم کی گرمی ہے، اور آگ دنیا کی آگ سے زیادہ جہنم کی آگ ہے، اس کا یقین پیدا کرو اور اپنے لباس کو بدل دو، سادگی پر آ جاؤ۔ اللہ جنت میں پہنائے گا، اللہ جنت میں کھلائے گا، اللہ جنت میں عیش دے گا۔ بے پردگی ختم کرو۔ اے میرے مولا، تو ہی دھارا بدل دے، تو ہی دھارا بدل دے، شر سے خیر کی طرف بدل دے۔ اے اللہ، فیشن سے سادگی کی طرف بدل دے۔ اے اللہ، ناپاک روزی سے حلال روزی کی طرف بدل دے۔ دشمنی سے، حسد سے، کینہ سے، کپٹ سے، بغض سے، عداوت سے، ایک دوسرے کی دشمنیوں سے آپس کی محبت کی طرف دھارا بدل دے۔
اے اللہ جو کچھ کہا گیا سنا گیا اپنی بارگاہ میں قبول فرما، جو خیر وجود میں آئی اس کی بہترین آبیاری فرما، مثمر خیر و برکات فرما۔ اے اللہ پیارے نبی علیہ السلام نے جو جو خیر مانگی ہمیں اور پوری امت کو نصیب فرما، جن شرور سے پناہ چاہی ہماری اور پوری امت کی اپنے کرم سے حفاظت فرما، بے اولادوں کو نیک صالح اولاد نصیب فرما، بے جوڑوں کو نیک صالح جوڑا نصیب فرما، جس کی جو جائز حاجت ہو پوری فرما، جس کی جو الجھن ہو دور فرما۔ اے اللہ جن تیرے بندوں بندیوں نے دعا کے لیے کہا لکھا متوقع رہے، ان کے مقاصد خیر میں کامیابی نصیب فرما، جائز حاجتوں کو پورا فرما۔ اے اللہ ہماری طرف سے اور پوری امت مسلمہ کی طرف سے ہمارے آقا تاجدار مدینہ حضرت محمد صلی اللہ علیہ وسلم کو اور آپ کے اہل بیت کو اور آپ کے تمام صحابہ و صحابیات رضوان اللہ تعالی علیہ مجمعین کو اپنی شایان شان جزائے خیر نصیب فرما۔ ربنا تقبل منا انک انت السمیع العلیم وتب علینا انک انت التواب الرحیم، صلی اللہ تعالی علی خیر خلقہ محمد وعلی آلہ واصحابہ اجمعین، آمین یا رب العالمین برحمتک یا ارحم الراحمین۔